જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજે આપણે તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એમના વાલીની મુલાકાતે ખાસ એમના ઘરે આવ્યા છીએ, ત્યારે એમના દ્વારા જ આપણે એમના અભિપ્રાયો વિશે જાણવા માટે પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપનું પૂરું નામ અને ગામ જણાવશો. મારું નામ મુકેશભાઈ પોલાભાઈ પરમાર લોહાર, ગામ તોરી. બરાબર. તો આપનો દીકરો કૃણાલ તરવડા ગુરુકુલમાંથી અભ્યાસ કર્યો અને હાલ શું કરી રહ્યો છે? સાહેબ 9, 8, 9, 10, 11 ને 12 5 વર્ષ તરવડા ગુરુકુલમાં ભણ્યો. બરાબર. તે પછી કોલેજ કરીને એ ભાવનગર. બરાબર. ત્યારે એ રહેતો ગુરુકુલમાં ભાવનગર. બરાબર. પણ સાહેબ એક સારું કે બીજી ઊંચી કોલેજમાં આપણું કામ નહીં, અહીંયા ઓછી ફી અને બધી રીતે આપણે અનુકૂળ, આપણે લાયક બધું. બરાબર. કૃણાલ હાલ શું કરી રહ્યો છે? હાલ એ નોકરી લાગ્યો છે. બરાબર. તાજેતરમાં પ્લેસમેન્ટ થયું છે, નોકરી કરે છે. નોકરી કરે. બરાબર. તો કૃણાલે વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ 11-12 સાયન્સ પણ તરવડા ગુરુકુલમાંથી જ કર્યો છે. તો તરવડા ગુરુકુલમાં આપને ત્યારે કૃણાલ જ્યારે ભણતો ત્યારે એમનો ફી ખર્ચ વગેરે કેટલું આવતું? એક વર્ષનો કેટલો ખર્ચ તમારે? સાહેબ નોર્મલ 60,000 રૂપિયા, બાકી બીજે તો લાખ 1.5 લાખ, એ આપણી પરિસ્થિતિ, આપણું કામ. બરાબર. નોર્મલ ફીમાં જ તમે ગામડામાં રહી અને આજે એક સુથારી કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવો છો, ત્યારે તમારી થોડી આર્થિક પરિસ્થિતિ વિશે જણાવશો. સાહેબ મારા છોકરાને 8, 9, 10, 11 ને 12 5 વર્ષ ત્યાં કરેલું. બરાબર. બાકી અત્યારે રાજકોટ છે, બીજો કોઈ પણ સિટી લઈ લ્યો, એ આપણે લાયક હતી નહીં ફી. બરાબર. તો મતલબમાં કે તમે ગામડામાં રહી અને છોકરાને વિજ્ઞાન પ્રવાહ ભણાવ્યો તો ક્યાંક ને ક્યાંક તમને તરવડા ગુરુકુલના ફી સ્ટ્રક્ચરને કારણે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય, નહીતર આ મોંઘવારીના યુગમાં તમે ઊંચી ફીમાં તમે ન ભણાવી શકો. બીજું વિશેષ કે તો તરવડા ગુરુકુલમાં તમને વિજ્ઞાન પ્રવાહ વિભાગનું શિક્ષણ કાર્ય કેવું લાગ્યું? એ સાહેબ બહુ સરસ, એમાં કોઈ. બરાબર. બીજું પ્લસ છોકરો આપણો બીજી હોસ્ટેલ છે કે કોઈ પણ સિટીમાં છે, એ થોડુંક આપણે ટેન્શન લાયક કરીએ એમ. બરાબર. ખબર અહીં તમને અહીંયા આવું ટેન્શન નહીં. બરાબર. છોકરાની બીજી કોઈ બુરી આદત ના પડે. તમે કહેવા માંગો છો કે ગુરુકુલમાં ક્યાંક ને ક્યાંક એને સારું સંસ્કાર વાળું વાતાવરણ મળ્યું હોય તો આજે છોકરાઓ નિર્વ્યસની જીવન જીવે છે અને એમના જીવનની અંદર સારા સંસ્કારો જાળવે છે. બરાબર. એ તો નિર્વ્યસની, અમને નિર્વ્યસની કરતી થાય. સાથે સાથે જ્યારે આપનું બાળક વિજ્ઞાન પ્રવાહમાં 11-12 સાયન્સ જ્યારે તરવડા ગુરુકુલમાં ભણતું હતું ત્યારે તરવડા ગુરુકુલના શિક્ષકો અને ત્યાંનું બાળકો પ્રત્યેનું શિક્ષણ કાર્ય, એમના વિશે થોડી વાત કરશો. એમાં તો બહુ સરસ હતું, એમાં કઈ ઘટે નહીં બધું. તો ક્યાંક ને ક્યાંક બાળકોને, ગામડાના બાળકો હોય, સામાન્ય બાળકો હોય, તો એમની ઉપર વ્યક્તિગત દેખરેખ રાખીને પણ એમને સારું રિઝલ્ટ આવે એવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. હા, પાકો સાહેબ, ફાઇનલની વાત છે. વિશેષ જ્યારે તમે સંસ્કારની વાત કરો છો તો ગુરુકુલ પરિવારનું વાતાવરણ હોય, ત્યાં સંતો હોય, સ્વામીજી વગેરે હોય, તો સ્વામીજીની બાળકો ઉપરની જે દેખરેખ હોય છે એમના વિશે થોડી વાત કરશો. વિશેષ આપના જીવનની અંદર કઈ આપને અનુભવ થયો હોય આપના? આજથી 5 વર્ષ પહેલા મારા ફાધર, કે મારા બાપુજી થઈ ગયા ત્યારે મારો બાપુ ત્યાં કુણાલ તરવડા 10માં 9માં 10માં. બરાબર. અને એના દાદા પ્રત્યે બહુ અતિ લાગણીશીલ હતો. પછી એથી સ્વામીને મેં વાત કરી, આમ થયું, તમે તમારે સ્વામી કુણાલને થોડી આવા દીજો. બરાબર. પછી સ્વામી એને એ રીતે આમ જ્ઞાન બધું આપ્યું ને, ત્યાં ત્યાં ઇનકેસ એને ખ્યાલ આવ્યો કે દાદા ડેવલપ પામ્યા, તો ત્યાં ત્યાં રડવા મળે. એના બદલે એને એટલો કોન્ફિડન્સ આવી ગયો તમે એને તોડે પછી ખ્યાલ, પણ છતાં એને બહુ ઓલી નહોતી જે સ્વામીના બધા શબ્દો હતા એની પાસે. બરાબર. તો મતલબમાં કે પરિવારના ક્યાંક સુખ દુઃખના પ્રસંગોની અંદર પણ સંતો દ્વારા એક સારી પૂરેપૂરી છે પ્રાપ્ત થાય છે. પૂરેપૂરી પ્રાપ્ત થાય, બે મત. અને સાથે સાથે ઓછી ફી ની અંદર આપના બાળકોએ સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યારે તો આવનારા સમયની અંદર જે વાલીઓ અત્યારના સમયમાં બહાર શહેરો તરફ ઊંચી ફી ભરી અને શિક્ષણની આશાઓ રાખતા હોય છે, એમના માટે આપના તરફથી કઈ સંદેશો? એ તો બહુ અત્યારે અઘરું છે.
બરાબર. વાલીને પોસાય એવું હોય ને છતાં બીજી કોઈ પણ સ્કૂલમાં આવે એટલે થોડુંક ટેન્શન રહે. બરાબર. આપણે પૈસા ખર્ચીને છોકરો મને હોસ્ટેલમાં આવ્યો કેની જોડે હોય એના પછી તમને કોઈ રિપોર્ટ કે કાંઈ કોઈ આપવાનું નથી. અને અહીંયા આપણે ઘરે હોય કે ગુરુકુળ તરવડામાં હોય આપણને ટેન્શન ન રહે. પ્લસ ગુરુકુળ અંદર શિક્ષકો તો ખરા પણ સ્વામીની પૂરેપૂરી દેખરેખ બરાબર હોય. વિશેષતઃ આવનારા સમયની અંદર બાળકોને વાલીઓને તમે શું સંદેશો પાઠવવા માંગો છો? એ તો હું તો કહું છું છોકરાને હે ને આપણી પ્રતિભા સારી હોય ને તો પણ ગુરુકુળમાં અભ્યાસ તો એક જ રહ્યો, અભ્યાસ તો એનામાં મેમરી કરવાનો જ, બાકી બીજું એને બહુ સારું રિઝલ્ટ મળશે. પેલા નંબરમાં છોકરાની કોઈ આઉટલાઈનમાં ક્યાંય જાય નહીં, નિર્વ્યસની થાય, કોઈ વ્યસન નહીં થાય. એ તો સાહેબ બે મત નહીં. તો ક્યાંક ને ક્યાંક આપના તરફથી કહેવાનું એવું છે કે સારું શિક્ષણ મળી રહ્યું છે અને ઓછી ફીમાં મળી રહ્યું છે, સાથે સાથે સારા સંસ્કારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે જો ગુરુકુલ સંસ્થાનો આપને તક મળતી હોય તો ચોક્કસપણે એમનો લાભ લેવો જોઈએ. એવું તો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.